નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીશા. જોઈએ સમાચાર વિસ્તારથી. બજાજ ફાઇનાન્સ લિમિટેડ ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની અને બજાજ ફાઇન્સર્વનો ભાગ છે. કંપની દ્વારા આજે અમદાવાદમાં સાયબર ફ્રોડ અવેરનેસ કાર્યક્રમ નોકઆઉટ ડિજિટલ ફ્રોડનું આયોજન કર્યું હતું, જેમાં ડિજિટલ વપરાશકર્તાઓને વિવિધ પ્રકારની ધમકીઓ અને નાણાકીય સુરક્ષા માટેના શ્રેષ્ઠ પ્રયાસો વિશે જાણકારી આપવામાં આવી હતી. નોકઆઉટ ડિજિટલ ફ્રોડ કાર્યક્રમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2024માં જારી કરવામાં આવેલા NBFC માટેના ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ ગાઈડલાઇન્સ સાથે સુસંગત છે, જે ડિજિટલ ઇકોસિસ્ટમને દરેક માટે સુરક્ષિત બનાવવા તકેદારી, સ્ટાફની જવાબદારી અને જાહેર સહભાગિતા પર ભાર મૂકે છે. હું યશ કનાની, સાયબર સિક્યુરિટી એક્સપર્ટ, ગાંધીનગર યુનિવર્સિટી. આજે બજાજ ફાઇનાન્સે એક સેમિનાર કર્યો હતો, જેની અંદર એડ્રેસ કર્યા હતા અમે અને પોલીસ ઓફિસરે કે કેવી રીતે સાયબર સેફ રહેવું, સાયબર ક્રાઇમથી કેવી રીતે દૂર રહેવું, અગર સાયબર ક્રાઇમ થાય છે તો એને કેવી રીતે હેન્ડલ કરવા, પોલીસનો કોન્ટેક્ટ કેવી રીતે કરવો. આજની જનરેશનની વાત કરીએ તો જેમ જેમ ટેકનોલોજી વધે છે એમ ટેકનોલોજીની સાથે સાયબર ફ્રોડ પણ વધે છે, સાયબર ક્રાઇમના નવા તરીકાઓ પણ વધે છે. તો આજની જનરેશનને હું એક એડ્રેસ કરવા માંગીશ કે કેવી રીતે આપણે એનાથી દૂર રહેવું જોઈએ. અત્યારે AI ટેકનોલોજી બહુ જ આગળ વધી રહી છે, જેનાથી કેવા એવા ફેક કન્ટેન્ટ ક્રિએટ કરીને લોકોને બ્લેકમેલ કરીને પૈસાની માંગણી કરતા હોય છે, અને એના માટે છેલ્લે જે પણ વ્યક્તિનો ભોગ બને છે એ સુસાઇડ તરફ જઈ શકે છે. તો એ સુસાઇડથી બચવા અને વોટેવર જે કન્ટેન્ટ બન્યો છે યુઝિંગ AIથી, તો એને કેવી રીતે રિમૂવ કરવો, એને કેવી રીતે ઇન્ટરનેટ ઉપરથી હટાવવો અને ડર્યા વગર કેવી રીતે સામનો કરવો, એવો સાયબર ક્રાઇમ અવેરનેસ કેમ્પેન જે બજાજ ફાઇનાન્સે આજે આયોજિત કર્યો હતો, એમાં બધા જ ઓડિયન્સને અમે એડ્રેસ કર્યું છે. 200થી 300 લોકો જેટલા લોકો આવ્યા હતા, જેની અંદર બધાને ટેકનોલોજી અવેરનેસ, સાયબર ક્રાઇમ અવેરનેસ અને સાયબર સિક્યુરિટી કેવી રીતે સેફ ઇન્ટરનેટ યુઝ કરવું, એના માટે અમે જાણકારી આપી હતી. અને હજુ એક વાત કહેવા માગું છું, ડિજિટલ અરેસ્ટ અને ડીપફેક AIનો યુઝ બહુ જ થાય છે. ડિજિટલ અરેસ્ટની અંદર શું થાય છે કે તમને કોઈ ઓફિસર બનીને EOW ઓફિસ છે કે ED ઓફિસ છે, IT ઓફિસ છે, યા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી યા કસ્ટમ ડિપાર્ટમેન્ટમાંથી એવા કોઈ ઓળખ આપીને તમારી પાસે ફોન કરીને તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવે. એમની પાસે ઓલરેડી બધો ડેટા છે, કેમ કે ડેટા બધી જગ્યાએ તમે યુઝ કરતા હોય, તમારા પર્સનલ જે વસ્તુઓ છે તમે શેર કરતા છો ઓલરેડી, તો એની પાસે ડેટા ઓલરેડી આવે છે ડાર્ક વેબ થ્રુ. અને જ્યારે કંપનીઝ ડેટા લીક કરે છે ફાઇનાન્શિયલ પર્પઝ માટે, તો એ ડેટાનો યુઝ કરીને જે પણ સ્કેમર્સ છે, હેકર્સ છે, એ તમને કનેક્ટ કરે છે ઓવર ધ વોટ્સઅપ, ઓવર ધ કોલ, અને પછી તમારી સાથે ફેકલી વાત કરીને ડીપફેક AIનો યુઝ કરીને તમને મેન્યુપ્યુલેટ કરે છે કે તમે વોટેવર એક્ટિવિટીમાં સંડોવાયેલો છે, તમને બહાર કાઢવા માટે આટલા રૂપિયા જોશે, અહીંયા તમારે આ વસ્તુ આપવી પડશે, એવું બતાવીને તમને ડરાવે છે. અને તમે ડરમાં આવીને શું કરો છો, એ વોટેવર જે ક્રાઇમ છે એનો તમે શિકાર બની જાઓ છો, તમે એની અંદર આવી જાઓ છો. તો એનાથી બચવા માટે અમે ઘણી બધી માહિતી આપી છે, એનાથી કેવી રીતે દૂર રહેવાનું. પહેલાં તો સાયબર સેફ રહેવા માટે એક જ વસ્તુ છે, સિમ્પલ ટેકનોલોજી અવેર કરવાની. આપણે જેટલી પણ ટેકનોલોજી ઇવોલ્વ થાય છે એનું અવેરનેસ આપણે રાખવાનું. અને બીજી વસ્તુ, અગર એનાથી આપણાથી ભૂલ થાય છે અને સાયબર ક્રાઇમના શિકાર બનીએ છીએ, તો ડર્યા વગર આપણે તરત જ ગવર્મેન્ટની હેલ્પલાઇન, નેશનલ હેલ્પલાઇન નંબર 1930, ઘણા બધા પોર્ટલ છે, એની હેલ્પલાઇન, અને એને હેલ્પ લઈને આપણે એને સોલ્વ કરીએ અને આગળ વધીએ. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.